જે બાકી રહી ગયા હોય, ગઈ ચૂંટણીમાં ન દીધા હોય અને તમારા ગામમાં હોય, એને રિક્વેસ્ટ કરો, ગોપાલભાઈ એક બે હાથ જોડીને વિનંતી કરી છે કે હવે તો તું ઓળખે છો એને, હવે તો દે ભાઈ. અને રિક્વેસ્ટ કોઈ આપણી પાસે દાબ દબાણ એવું કઈ છે નહીં. રિક્વેસ્ટ ખાલી કરો, ગઈ વખતે નહોતો ઓળખતો નહોતા દીધા, હવે તો બધા ઓળખે છે, આખું ગુજરાત ઓળખે છે ભાઈ, હવે તો તું દે. એમ કઈ જો 5 મત વધારે મળે ને તો હું ગાંધીનગર ની અંદર પગ પછાડી શકું એમ છું ભાઈ. હજુ ભેસાણમાં હાલે છે. ઈ લોકો આખા ગુજરાતમાં એવું સાબિત કરવા માટે, હજુ તો બધા કલાકારો બલાકારો બધું અહીં આવવાનું છે, ઓલી ચૂંટણી જેવું થવાનું. બસ આલ્બમ થી ચાલુ થઈ જાય, બધાને આવવાના સભાઓ કરવા, બધા જાજો. હું તો કહું સભા માણસ નો ઘટવું જોઈએ. આવ ગયો હેશ કરો, આપણા બાપાના છે પૈસા ક્યાં કરી લેવાની, બધે ખાવડા તો પીતે. 2-3 ચૂંટણી બધી આવવા છે, પછી સમજી જાય અમારા બેટા કાંઈ જાય જેતા નથી. 2-3 ચૂંટણી બધી જો કેમ થાય કે ઓલી ચૂંટણીમાં કદાચ નતો, આમાં 2-3 ચૂંટણી બધી આવું રાખું ને પછી સુધરી. એ સમજે શું આપણે કે ચૂંટણી આવે દારૂ લાવે, ચૂંટણી આવે ખાવાનું લાવે, ચૂંટણી આવે પોલીસ લાવે, ચૂંટણી આવે ગુંડા, એટલે હું સમજે છે આપણને? આપણે એવા માણસ છીએ? રાજી ખુશીથી પ્રેમથી વ્યવહારમાં હોય તો વાત અલગ છે, પણ ચૂંટણી આવે એટલે તમે ખવડાવી જાય, હું તો મને મત દઈ દે, હું તને ભજીયા દઈ દઉં, એવું થોડું હોય? એટલે એ હું સમજે છે? હારો બકરો લેવા જાવ તો 10,000 નો આવે, હવે 250 ગ્રામ ભજીયા મત લઈ જાય, આખો માણસ લઈ જવાનો, બકરા કરતા માણસ સસ્તો. એટલે એને હું સમજે છે આપણને. અને એટલે હું વિનંતી કરું કે બધા હજુ તો આવશે, હવે અહીંયા જ બધા શું કામ ખબર છે? ટીવી વાળાને બધાને પૈસા ખૂબ આપ્યા, બધા ઇન્ટરવ્યુ લેવા આવશે. હા, તમારું શું કેવું? આ નો હાલે ગોપાલભાઈ, એવા જે કઈ હશે ભાજપ વાળા, ગોપાલભાઈ નું આ કઈ કામ નથી, અમે તો થાકી ગયા બહુ, અહીંયા કે બહુ તકલીફ પડે છે. એવા વિડીયો બનાવીને આખા ગુજરાતમાં ફેલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો કરોડો રૂપિયા. આવડા મોટા બેસાડમાં આવશે તો એમ નહીં પૂછે કે આ ભાજપ વાળા 30 વર્ષથી છે, ખેડૂતોને ક્યારેય પાક વીમો આપતા હતા, પહેલી વાર ગોપાલભાઈ ને ચૂંટણીમાં મત દબાવ્યો, આખા ગુજરાતમાં વિસાવદર વાળીનો સંદેશ ગયો તો 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું, અને નહોતું નુકસાન એને સહાય મળી. અને ગયા વર્ષે હું જયારે ચૂંટણીમાં ઉભો રહ્યો ત્યારે પાથરા તણાઈ ગયા હતા, કોઈ જોવા નહોતો આવ્યું ખેડૂતોની હાલત. આ વખતે પાથરા નહોત તણાયા, પાલો નહોત પલ્યો, તોય પૈસા આવ્યા. હું કામ કાન ફટામ 2 હાવણા મૂક્યા હતા, બુદ્ધિ ઠેકાણે આવી. હાવણા સિવાય નથી હારે.